ત્યારબાદ કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે. એટલે વીરભણ રાવલ સધીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે 2 મહિના સુધી રાણકી વાવે સધી માતાની એક પગે ભક્તિ કરી. 2 મહિના પછી સધી જાગી એટલે વીરભણ રાવલે કહ્યું કે સધી, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. એટલે સધી બોલ્યા કે વીરભણ રાવલ, હું તારા ગામમાં, તું આગળ આગળ જા, હું સધી તારી પાછળ પાછળ આવું છું, પણ તું ક્યાંય બેસતો નહીં. જો તું રસ્તામાં બેસીસ તો હું ત્યાંથી આગળ નહીં વધું. એટલે વીરભણ રાવલ પાટણથી ચાલતા ગામના માર્ગે પડ્યા અને સધી વીરભણ રાવલની પાછળ પાછળ આવી રહી છે. આમ કરતા કરતા કડા ગામ આવ્યું. વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પી અને આગળ વધુ. આ વીરભણ રાવલ એક સુકાઈ ગયેલ રાણના ટેકે ઉભા હતા. સલમ સળગાવી 2-3 દમ માર્યા. સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મીચાઈ ગઈ. વીરભણ રાવલ કડા ગામના પાદરે રાણના નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે, વીરભણ, હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું. એટલે સધીએ કડા ગામના સૂકી રાણના ઝાડ નીચે આસન વાળ્યું. વીરભણને નક્કી થઈ ગયું કે સધી હવે મારા ગામમાં આવશે નહીં. એટલે વીરભણ રાવલ સધીને સૂકા રાણના થાળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો. પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાણીની ઝાડ નીચે સધી માતાની પૂજા કરવા આવતો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં બેઠી. એટલે મુખીએ વીરભણ રાવલને કહ્યું કે, રાવલ, જો તમે સાચું કહેતા હોય કે મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી ઉંમર 50 વર્ષની છે. મારે કોઈ વસ્તાર નથી. જો તારી સધી પાટણથી અહીં કડા ગામ આવી હોય, તારી સધી માતાને કહો કે મને દીકરો આપે. આ મુખીએ કહ્યું. ત્યાં સધી માતા વીરભણ રાવલને 16 કડાએ ધૂણવા ઉતરી અને કીધું કે, મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો માનજે કે વીરભણ રાવલને સધી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે, જો સધી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોત, કંઈક પતિત આપતી જાજે. એટલે સધી ફરીથી વાકટો કરીને બોલી કે, મુખી, આ સુકાઈ ગયેલ રાણીને કાલે સવારે લીલા 3 ફણકા ના ફૂટે તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું. મિત્રો, બીજા દિવસે સૂકી રાણ લીલી થઈ ગઈ. સધી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવે અને રાણકી વાવથી ગુજરાત ભરમાં નીકળી અને ગુજરાત ભરમાં સધીએ ડંકો વગાડ્યો, ઘણી ખમ્મા મારી માતા રાણી સધીને.